સાધુ સંતો મહંતો અને દેવોની પાવન ભૂમિ જૂનાગઢમાં વર્ષોથી યોજાતી ગિરનારની લીલી પરિક્રમા વિશે તો આપ સૌ જાણતા જ હશો, પરંતુ શું આપને ખબર છે કે આ લીલી પરિક્રમા સિવાય પણ ગિરનારની પરિક્રમા યોજાય છે? જી હા, છેલ્લા 75 વર્ષ કરતાં પણ વધારે સમયથી જેઠ વદ 11ના દિવસે ગિરનારની દૂધધારા પરિક્રમા કરવામાં આવે છે। એક દિવસમાં થતી આ પરંપરાગત ધાર્મિક યાત્રામાં માલધારી સમાજ અને ભવનાથના સાધુ સંતો જોડાતા હોય છે અને પ્રાચીન પરંપરા અનુસાર વરુણદેવને વરસાદના રૂપમાં રીઝવવા માટે દૂધની ધારાઓ વડે ગિરનારને અભિષેક કરવામાં આવે છે। ગિરનારની દૂધધારા પરિક્રમાનો માર્ગ જંગલ વિસ્તારમાં લીલી પરિક્રમા સમાન જ રાખવામાં આવે છે, પરંતુ આ પરિક્રમા લીલી પરિક્રમાના 5 દિવસના બદલે માત્ર એક જ દિવસમાં પૂર્ણ કરવામાં આવે છે। ભવનાથના માલધારીઓ નેસડાઓમાં એકઠા થઈને ગિરનાર પર્વત પર આવેલા ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરથી દૂધનો અભિષેક કરીને આ યાત્રા શરૂ કરે છે, જે ભવનાથ મહાદેવ મંદિર, વસ્ત્રાપથેશ્વર મહાદેવ મંદિર, દુધેશ્વર મહાદેવ મંદિર અને ઈંટવાથી ગિરનાર જંગલ વિસ્તારમાંથી પસાર થાય છે, જેમાં સતત દૂધની ધારાઓ વડે પરિક્રમાના માર્ગને પવિત્ર કરીને ગિરનાર ફરતે અભિષેક કરવામાં આવે છે। જે રીતે લીલી પરિક્રમાના 5 પડાવો હોય છે, તેવી જ રીતે દૂધધારા પરિક્રમામાં પણ 5 પડાવો હોય છે। ભવનાથ મંદિર, જીણાબાવાની મઢી, માળવેલા, બોરદેવી અને પરત ભવનાથ। દૂધધારા પરિક્રમામાં પણ આ 5 પડાવોમાંથી પસાર થાય છે અને 24 કલાક કરતાં ઓછા સમયમાં આ પરિક્રમા પૂર્ણ થાય છે। આ પરંપરા વર્ષોથી જૂની ચાલતી આવતી પરંપરા છે। કોઈ કાળની અંદર દુષ્કાળ પડતા આ પરિક્રમા શરૂ કરાયેલી, ગિરનારને અભિષેક અને જનોઈ પહેરાવવાનો પરંપરા બંધાણી અને એ પરંપરા પ્રમાણે આ ત્રિગુણેશ્વર મહાદેવ 30 પગથિયા ગિરનારથી સ્ટાર્ટ થઈ અને ઝીણાબાવા મઢી થઈ, માળવેલા થઈ, બોરદેવી થઈ અને પાછી અહીંયા ત્રિગુણેશ્વર મહાદેવે આવતી હોય છે। એમાં ભવનાથ ગામ, ત્યારે પહેલાં ભવનાથ ગામ હતું અને ગામના સમસ્ત પ્રજા લોકો સાધુ સંતોને સાથે મળી અને આ પરિક્રમા કરતા। આ પરિક્રમા એક અનોખી પરિક્રમા છે, જે સવારે 7 વાગ્યે શરૂ થાય છે અને સાંજે પાછી એને સૂર્યાસ્ત થતાં થતાં પરિક્રમા પૂરી થતી હોય છે। પહેલાં પરિક્રમાની અંદર લોકો પોતપોતાના ઘરેથી ખાવાનું પીવાનું પોતાનું હાથે ટિફિન લઈ અને જતા અને માળવેલા બેસી અને બપોરે ભોજન કરતા અને પાછા એ આવી જતા। એ પોતાની સ્વતંત્રતામાં પરિક્રમા થાય છે। આ પરિક્રમા એક દિવસની પરિક્રમા કહેવાય। એ જેઠ વદ 11ના દિવસે, એટલે કે દેવસઈની 11ના દિવસે એને આ પરિક્રમા થતી હોય છે। જેમ શિવજીની ઉપર જેમ જલેરી ચાલતી હોય છે ને, એવી જ રીતે દૂધની ધારાવળી એ શિવજીની જલેરીમાં જ દૂધની ધારાવળી ચાલતી હોય છે ને એની સાથે એક દોરો છોડતા જઈએ છીએ, એટલે કે ગિરનારને જનોઈ પહેરાવે છે। એવી આ પરિક્રમાનો રૂલ જ એ પ્રમાણનો છે। અમારે આ પરિક્રમા 72 વર્ષ પહેલાં ચાલુ કરી। ભગવતસિંહ બાપુ હતા આપણે રેન્જર, એને ચાલુ કરેલી ત્યારે દુકાળ પડ્યું તો વરસાદ બહુ ઓછો હતો, તો એ કે આપણે દૂધધારા પરિક્રમા કરી, વરસાદ થાય ત્યારના ગિરનારેશ્વર મહાદેવ, પછી ત્રિગુણેશ્વર મહાદેવ છે 30 પગથિયા, ત્યાં જાય, ત્યાં થઈને લંબે હનુમાન મંદિર દર્શન કરે, ભવનાથ મહાદેવ અભિષેક કરે, દુધેશ્વર મહાદેવે જાય, અહીંયા અભિષેક કરે, ત્યાં થઈને ઈટવા ઘોડે ભૈરવ દાદાના દર્શન કરે, ઝીણાબાની મઢી, મારવેલા, બોરદેવી થઈને દૂધન ખોડિયા થઈને 6 વાગ્યે પરિક્રમા પૂર્ણ કરે। દૂધ અમારે નેહડાના છે, ભવનાથ રબારી સમાજ દૂધ એ બધું ફ્રીમાં આપે છે અને દૂધ ઉપાડે એ લોકો। તો આજે વરસાદ હોય તો એ કાવડું લઈને આવવું, દૂધ પૂરું કરવું। દૂધધારા પરિક્રમા દરમિયાન ભવનાથના માલધારીઓ દ્વારા બધું જ દૂધ દૂધધારા પરિક્રમાને અર્પણ કરવામાં આવે છે। પ્રાચીન પરંપરા અને લોકવાયકા અનુસાર ભવનાથના માલધારીઓ જેઠ વદ 11ના દિવસે દૂધનું વેચાણ કરતા નથી અને પોતાના દૂધાળા પશુઓનું તમામ દૂધ ગિરનારની દૂધધારા પરિક્રમા માટે અર્પણ કરતા હોય છે। આ પરિક્રમામાં દૂધના કાવડો સાથે માલધારી સમાજના યુવાનો જોડાય છે અને ગિરનારની ફરતે દૂધની ધારાઓ દ્વારા અભિષેક કરીને ગિરનારની ધાર્મિક યાત્રા પૂર્ણ કરે છે। હવે આ દૂધધારા પરિક્રમા યોગીની 11 વાહિલા પખવાડિયામાં જેઠ મહિનાની, એટલે આ વર્ષો ત્યાં ચાલુ છે। 1972 પહેલાંનું છે ચાલુ છે। અને આરએફઓ ભગવતસિંહ બાપુ હતા, એ સમયમાં જ્યારે થોડુંક દુષ્કાળ જેવું હતું, પછી ભેગા કર્યા ગામ લોકોવાળા બધા બાપુને બધા સાધુ સમાજને ભેગા કર્યા
અને રબારીને નેહવાળાને ભેગા કર્યા કે ભાઈ આપણે આવી રીતે એક પરકમમાં દૂધ ધારાની કાઢીએ. ભગુસિંહ બાપુએ કીધું. જેઠ શુદ્ધ એકાદશી એટલે ગિરનારમાં દૂધની પરિક્રમા તરીકે ઓળખાય છે. આમ તો ગિરનારની મુખ્ય પરિક્રમા તો ગિરનારની લીલી પરિક્રમા છે, પણ દૂધની પરિક્રમા એટલે છે. એક લોકવાયકા એવી પણ છે કે વર્ષો પહેલાં દુષ્કાળ પડેલો, એટલે વરસાદ મોડો થયેલો, ને એ વખતે ગિરનારના બધા સંતો અને સ્થાનિક રહેવાસી લોકો, માલધારી લોકો અહીંના ચિંતા કરતા હતા કે હવે શું કરીએ, પશુપાલન કેવી રીતે નિભાવ. એ વખતે બધા સંતોનો એવો મત હતો કે ભગવાન કૃષ્ણે ગોવર્ધનની પરિક્રમા કરી અને ગોવર્ધને આશીર્વાદ આપ્યા, અને ગોવર્ધન થકી ગોકુળની રોજીરોટી છે, તો એવી રીતે ભવનાથની રોજીરોટી પણ ગિરનાર છે. આમ તો જૂનાગઢની જીવાદોરી એટલે પણ ગિરનાર છે. તો આપણે ભગવાન ગિરનારીને પ્રાર્થના કરીએ, કારણ કે ગિરનાર એ સ્વયં સિદ્ધ છે. ભગવાન દત્તાત્રેયથી 9 સિદ્ધો અને અનેક મહાપુરુષોને આ તપસ્થલી છે. તો આ એક ચેતન પહાડ છે, એમને આપણે પ્રાર્થના કરીએ એવા એક ભાવ સાથે ભવનાથના સાધુ સંતો અને સ્થાનિક રહેવાસીઓ બધા સાથે મળી અને ગિરનારને સૂતરની દોરી અને દૂધની પરિક્રમા, એટલે કે ભવનાથ મહાદેવથી શરૂ કરી અને ફરી પાછા ભવનાથ મહાદેવ સુધી આવીને આખા ગિરનારને, એટલે 36 કિલોમીટરની જે ગિરનારની પરિક્રમા છે એ પૂર્ણ કરીને આવ્યા. અને ત્યાં જ ભગવાન ગિરનારીની અસીમ કૃપા થઈ, ભગવાન દત્તાત્રેય મહારાજની, કે ખૂબ વરસાદ થયો. આવું અમે ઘણા બધા સંતો પાસેથી સાંભળ્યું છે. તો આ તો ગિરનાર છે, અને ગિરનારની એક ભૂમિ એવી છે, કલ્પવૃક્ષ સમાન છે. અહીં તો જે ઈચ્છા કરો એ મળે છે. એ પરંપરા આજે પણ ચાલુ જ છે. આજે પણ ગિરનારમાં સ્થાનિક સાધુ સંતો અને એનો માલધારી સમાજ અને વેપારી સમાજ બધા જ ગિરનારની પરિક્રમા કરે છે. ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે ખૂબ સારો વરસાદ થાય અને ખૂબ સરસ રીતે જૂનાગઢ અને જૂનાગઢની પ્રજા અને સારું ગુજરાત ને સારું ભારત ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કરે, એવી પ્રાર્થના સાથે આ પરિક્રમા ચોક્કસપણે થાય છે. અને એમાં ઘણા બધા લોકો આ પરિક્રમાનો લાભ લે છે. કારતક મહિનામાં થતી ગિરનારની લીલી પરિક્રમા કરતાં આ પરિક્રમા નિયમોની દ્રષ્ટિએ પણ અલગ પડે છે. કારણ કે દૂધધારા પરિક્રમામાં સામેલ થવા માંગતા પ્રત્યેક પરિક્રમાર્થીને વન વિભાગની પૂર્વ મંજૂરી લેવી પડે છે, જેથી આ પરિક્રમામાં મંજૂરી વગરના એક પણ વ્યક્તિને જવા દેવામાં આવતા નથી. આ દૂધધારા પરિક્રમામાં આજે હું જોડાણો છું. વર્ષો પહેલાં શ્રી કરમણ ભગત અને એમના સેવકગણે આ દૂધધારા પરિક્રમા સારો વરસાદ થાય, ધન ધાન્ય સારું થાય એવા હેતુથી આ ગિરનાર ક્ષેત્રની પરિક્રમા શરૂ કરી હતી. તેમાં દૂધની ધારા સતત ચારે બાજુ વહેતી રાખીને કરે છે. હું આ બીજી દૂધધારા પરિક્રમા કરું છું અને ખૂબ આધ્યાત્મિક આનંદ મળે છે અને આત્મસંતોષ પણ મળે છે. આ લીલી પરિક્રમા પારંપરિક વર્ષો જૂની છે. જ્યારે આ એક ચોક્કસ હેતુસર સારા પ્રાર્થના માટે, લોક કલ્યાણ માટે શરૂ કરેલી કરમણ ભગત અને એમના સેવકો દ્વારા આ પરિક્રમા કરેલી છે. આમાં સંખ્યા પ્રમાણમાં ઓછી હોય છે, મર્યાદિત હોય છે, પરંતુ આ પણ એક અલગ અનુભવ છે. મજા કરતા ધર્મની યાત્રા છે. હા, આધ્યાત્મિક યાત્રા છે. આધ્યાત્મિક યાત્રા છે. ગિરનાર તો તીર્થક્ષેત્ર છે, અહીંયા કરોડો દેવતાઓ વસે છે. એમની પરિક્રમા કરવી એ જ એક પ્રકારની ભક્તિ છે. એટલે પ્રકૃતિની સાથે આધ્યાત્મિક યાત્રા પણ આ પરિક્રમામાં આપણને કરવા મળે છે. વર્ષોથી પ્રકૃતિની ગોદમાં અને આધ્યાત્મિક આનંદ સાથે ઉજવાતી આસ્થાની આ પરંપરા આજે પણ અકબંધ છે. ગિરનારની દૂધધારા પરિક્રમા ન માત્ર એક પરંપરા, પરંતુ અનેક લોકોની કુદરતમાં અને પ્રકૃતિમાં આસ્થાના દર્શન કરાવે છે. જૂનાગઢથી મનીષ ડોડિયાનો અહેવાલ, ETV ભારત.